આ કળિયુગમાં મમતા સાચે જ મરી પરવારી છે. એક સમય હતો કે જ્યારે મમ્મી પોતાના બાળકને કહેતી, બેટા દુકાનમાંથી દૂધ લઈ આવ. પણ શું તમે એવી માં જોઈ છે કે જે પોતાના બાળકોને જા દેશી દારૂ વેચી આવ એવું કહે? જસદણના સણસલીમાં એક મહિલા બુટલેગર ઝડપાઈ છે જે પોતાના બાળકો પાસે દેશી દારૂની પોટલીઓ વેચવાનું કામ કરે છે. બોલો, ગુજરાત ફર્સ્ટનું સ્ટિંગ ઓપરેશન રંગ લાવ્યું અને આ ગુજરાત ફર્સ્ટના અહેવાલની જ ધારદાર અસર છે કે પોલીસ આ મહિલા બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. એ બુટલેગર મેડમે તો કહી દીધું કે પતિ બીમાર છે એટલે આ કામ કરવું પડે છે, બહાનું આપી દીધું છે. જરાય શરમ છે આને? બાળકોનું વેકેશન હતું, ડિલિવરી ઘણી જગ્યાએ કરવાની હતી અને બધે તો એકસાથે પહોંચી ના શકાય એટલે આ બુટલેગર મમ્મીએ બાળકોને કીધું, જાઓ હું કહું ત્યાં દેશી દારૂની પોટલીઓ આપી આવું. અરે આવી તે કેવી પૈસાની લાલચ! ક્લાયન્ટ હાથમાંથી ન જાય એટલે બાળકો પાસે આવું કરાવવાનું? આ માં છે કે શૈતાન? અરે એક માં તો પોતાના બાળકો જો આવા ખોટા રસ્તે ચડી જાય ને તો એને કસમો આપીને એમાંથી બહાર કાઢે. આ બુટલેગર મમ્મી તો દેશી દારૂની ડિલિવરી કરીને દારૂબંધીવાળા ગુજરાતમાં ભવિષ્યમાં પરફેક્ટ બુટલેગર બની જાય પોતાના બાળકો એવી ટ્રેનિંગ આપી રહી છે. બોલો, હજી કેટલી છે આવી મમ્મીઓ? શોધો એ લોકોને, બચાવો એમના બાળકોને.